सुष्टुवा घोषस्तनो वीर्व्यासे वाहिदे वाहिदाञ्जदायुः शतमेनु शरदो अन्तिदेवा जठरानश्चकर जरासन्तनो नाम पुत्रसो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेति यतः समीहसे ततो नो अभयं कुरु शरणः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः वसवितुर्दुरितानि परासुवा जलभद्रान् तसुवा ॐ शान्तिः ॐ शान्तिः ॐ शान्तिः बोलो श्री द्वारिकाधीश की जय लाल की जय। અહીંયા આપણા ઠાકોરજીનું ફુલેકું આવી પહોંચ્યું છે આપણા દ્વારે, તો આપ સર્વેને વિનંતી છે કે આ ફુલેકુને હોંશે હોંશે વધાવજો. જ્ઞાતિજનોને વિનંતી કરવામાં આવે છે કે સ્વયં શિસ્ત જાળવે. આપણા ટૂંક સમયમાં જ વીઆઈપી મહેમાનો પણ અહીં ઉપસ્થિત થશે, તો સાથે સાથે સ્વચ્છતા રાખવામાં પણ વિનંતી કરવામાં આવે છે. તથા અહીંયા રોજગારનું પણ એક સ્ટોલ રાખવામાં આવેલ છે. જે યુવાઓ રોજગાર મેળવવા ઈચ્છતા હોય અથવા રોજગાર આપી શકતા હોય અથવા રોજગાર કરતા હોય તો એ તેઓની નોંધણી અહીંયા કરાવશે. સાથે સાથે અહીંયા નિઃશુલ્ક તમારું બ્લડ ગ્રુપ ચેક કરવામાં આવશે તથા નોંધવામાં આવશે. સાથે સાથે જેને પણ પોતાના બ્લડ ગ્રુપની ખબર છે એ ભાઈઓ બહેનોને વિનંતી છે કે ત્યાં નોંધ જ્ઞાતિ માટે તત્પર હોય છે. આ યુવાઓનું એક સુંદર આયોજન છે, જેમાં 12 કન્યાઓ અહીંયા ઉપસ્થિત છે. તેઓને એક સુંદર મજાનું કરિયાવર પણ આપવામાં આવેલ છે. સાથે સાથે સોના ચાંદીના વસ્તુ પણ અહીંયા આપવામાં આવેલ છે. જ્ઞાતિને સર્વપ્રથમ તો એક વિનંતી છે કે આપ સર્વેનું અહીંયા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સાથે સાથે એક વિનંતી પણ કરવામાં આવે છે કે શિસ્તતા જાળવશો, અવાજ કરશો નહીં. આ લગ્ન મંડપમાં એક મંદિર છે, તો મંદિરમાં જેમ શાંતિથી બેસીએ એમ શાંતિથી બેસીશું. આ લગ્ન મંડપ માણીશું. આ આપણો ઉત્સવ છે. આપ સર્વેને વિનંતી છે કે ઠાકોરજીનું ફુલેકું આપણા દ્વારે આવી ગયું છે, તો એમને હોંશે હોંશે વધાવશું. દ્વારકાધીશ કી જય. समस्त बोटी ब्राह्मण द्वारा आयोजित आजना आ समूह लग्न निमित्ते मारी साथे जोड़ायेला परम मित्र धवलभाई अने दिलीपभाई त्रिवेदी उपस्थित छे अने सरस मजानु वरराजानी जान आवी रही छे त्यारे खूब खूब अभिनंदन ब्रह्मा एज्युकेशन अने समस्त आपणा ब्राह्मण समाज परिवार ने पण आवा सरस मजानुं आयोजन छे त्यारे
ખરેખર દિલીપભાઈ કે ભાઈ અહીંયા એટલા બધા જ્ઞાતિજનો ઉપસ્થિત છે તો તમને શું લાગે છે એમ? કારણ કે માણસ છે, માણસનું શરીર છે, આપણે ગમે ત્યારે આરોગ્ય આ છે તે છે જરૂર પડતી હોય, તો આરોગ્યની આપણે જરૂર પડે તો એના માટે કંઈ શું સુવિધા રાખેલી છે દિલીપભાઈ? આવો કાનભાઈ, બ્રહ્મા એજ્યુકેશનના પ્રમુખ શ્રી કાનભાઈ પણ ઉપસ્થિત છે. સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. દિલીપભાઈ, આભાર. આ સમૂહ લગ્નમાં મેડિકલની વ્યવસ્થા તો છે જ, સાથે સાથે પણ અત્યારે વરઘોડો આવી રહ્યો છે તો એને આપણે વરઘોડાને જોતા અવાજ વધારજો ને સહેજ. વરઘોડાને જોતા એક યાદ આવે છે માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન, પરણે રાણી રૂકમણી અને પધાર્યા શ્રી ભગવાન. તો એવા વિષ્ણુ સ્વરૂપ વરરાજાઓ આપણે સમક્ષ પધારી રહ્યા છે અને લક્ષ્મી નારાયણ બંનેનું આજે યુગલ સ્વરૂપ અને યુગલ સ્વરૂપની આપણે બધા એ પૂજા નિહાળવાના છીએ. તો અબોટીના ઇતિહાસના પાનામાં આપણે જ્યારે લખીશું તો આ યુવા પાંખ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે એ સુવર્ણ અક્ષરે આપણે લખી શકશું કે યુવા પાંખ દ્વારા સરસ મજાનું ભવ્યાતિ ભવ્ય આયોજન, અને આયોજનમાં પણ બધાનો સાથ અને સહકાર આદરણીય ઓમ આદિત્રિધ્યો રદિર્યંતરિક્ષમદિતિર્માતા સપિતા સપુત્રાઃ વિશ્વે દેવા અદિતિઃ પંચજના અદિતિર્જાતમદિતિર્જનિતવમ્મા. પછી ચોથું પિંડિયું લ્યો. ચોથું જમણા હાથમાં રાખો, છેડો રાખો ને 4 વખત ઉતારો. ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષઘ્નો શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ ખાધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. પછી એમાં સંપુટ છે. સંપુટ લઈ લ્યો. કોળિયું જમણા હાથમાં, છેડો રાખો ને વરરાજાને 4 વખત ઉતારો. ઓમ જતો યતઃ સમીહસે તતોનો અભયં ગુરુ સન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ. એ સંપુટ વરરાજાના જમણા ભાગની આગળ ત્યાં મૂકી દો, બાજોટ આગળ. પોખણું લઈ લ્યો. પોખણું જમણા હાથમાં, કન્યાનામાં. પોખણું લઈ છેડો ઢાંકીને વરરાજાને 4 વખત ઉતારો. ઓમ વિશ્વાની નિદેવ સવિતુર્ધુરિતાનિ પરાસુવા જલભદ્રાન્નઆસુવા. પછી એ જે પોખણું છે ને કન્યાનામાં વરરાજાને મસ્તકમાં લગાડે, તમારા મસ્તકમાં લગાડો. પછી એ જે પોખણું છે ને છેડા ઉપરથી આપી દો, અણવરને વરરાજા ઉપરથી ફેરાવીને આપી દો. પછી કન્યાનામાં જમણા હાથમાં મીઠું લઈ લ્યો અને કળશ લઈ લ્યો, પાણી ભરેલો. માથે છેડો ઢાંકો અને વરરાજાને 4 વખત રક્ષણ કરો. ચાલો. ઓમ જલે રક્ષ્યતુ વારાહે સ્થલે રક્ષ્યતુ વામન અટવ્યા નારસિંહશ્ચ સર્વત્ર વિજયી ભવ. જમણા પગ આગળ મીઠું પધરાવો, માથે પાણી પધરાવી એ જમીનમાંથી પાણી લઈને વરરાજાના જમણા કાને રક્ષણ કરો. વરરાજાના જમણા કાને રક્ષણ કરો. પછી વરબેડિયા વાળી 2 છોકરીઓ આવી જાવ. વરબેડિયા વાળી 2 છોકરી આવી જાવ. એકમાં નારિયેલ ને એકમાં પાપડનું પેકેટ. હા હા હા. વરબેડિયાની છોકરીઓ 2 સામે, વરરાજા સામે આવી જાજો. ચાલો અણવર, વરરાજાના અણવર તલવાર ને નારિયેલ પકડાવી દો વ્યવસ્થિત. વરરાજાના જમણા હાથે 2 છોકરીઓ અને વરબેડિયામાં તિલક કરાવો અને ચોખા ચોડો.
ઓમ સ્વસ્તિ ન ઇન્દ્ર વૃતસ્રવાः સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાः સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટાનેમિः સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. બે છોકરીઓને વરબેડિયામાં તિલક ચોખા થયા પછી એ જે વરબેડિયા છે ને છેડા ઉપરથી આપી દ્યો. અણવર લઈ લ્યો, વરપક્ષને અણવર વરબેડિયા આપી દ્યો છેડા ઉપરથી. વરબેડિયા આપી દીધા પછી કન્યાના જે માં છે વરરાજાની સામે આવી જાવ. અને વરરાજાને ચોખાથી વધાવો. કન્યાના માં વરરાજાને ચોખાથી વધાવો. વિશ્વાની દેવ સવિતુર્દુરિતાનિ પરશુવ જદ્ભદ્રાંતાન્નઆસુવા. વરબેડિયા અને વરરાજાને વધાવ્યા પછી બધા કન્યા પક્ષના જે માં છે ને હવે આમ આગળ સાઈડમાં આવી જાજો. હવે વરરાજાએ જમણા પગની જે એડી છે ને એ જમણા પગની એડીથી એ સંપુટ ભાંગી કોળિયું જે છે આગળ મૂકેલું પછી મંડપમાં પ્રવેશ કરવાનો છે. ચાલો. ઓમ શુભ લગ્નમ શુભ મુહૂર્તમ ક્ષેમમ કલ્યાણવાયો આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. શ્રી દ્વારિકાધીશ સકી જય. વરરાજાને મંડપમાં લઈ લ્યો. છેડા પણ લઈ લેજો. જે બે છોકરા છેડા પકડે છે ને એ ભેગા આવજો. વરરાજાને મંડપમાં ઉગમણું જોઈને ઉભો રાખવાના છે. વરરાજાને આપણે ઉગમણા જોઈને ઉગમણી દિશામાં સૂર્ય સન્મુખ. એના પછી અણવર અંતરપટ રાખવાનું છે. અંતરપટ અંતરપટ કુરિયાત. વરરાજાને મંડપ અંદર લઈ અને વરરાજાને આપણે ઊભા રાખવાના છે. બેસાડજો માં કોઈ. વરરાજાની આડે અંતરપટ રાખજો. અણવર અંતરપટ. વરરાજાની આડે અંતરપટ રાખવાનું છે. અંતરપટ કુરિયાત. ઓમ જોશી સાવધાન. વરવધુ સાવધાન. કન્યા દાતા સાવધાન. કન્યા પ્રતિગ્રહી સાવધાન. મદન ફળ સાવધાન. ગ્રીવા સૂત્ર સાવધાન. અક્ષર 60 નો સમય. સમય વર્તે સમય. જોશી સાવધાન. વરવધુ સાવધાન. કન્યા દાતા કન્યા પ્રતિગ્રહી મદન ફળ ગ્રીવા સૂત્ર અક્ષર 50 નો સમય. સમય વર્તે સમય. જોશી સાવધાન. વરવધુ સાવધાન. કન્યા દાતા સાવધાન. કન્યા પ્રતિગ્રહી સાવધાન. મદન ફળ સાવધાન. ગ્રીવા સૂત્ર સાવધાન. અક્ષર 40 નો સમય. સમય વર્તે સમય. જોશી સાવધાન. વરવધુ સાવધાન. કન્યા દાતા સાવધાન. કન્યા પ્રતિગ્રહી સાવધાન. મદન ફળ સાવધાન. ગ્રીવા સૂત્ર સાવધાન. અક્ષર 30 નો સમય. સમય વર્તે ગંડકી પૂર્ણજલે સમુદ્ર સહિતા કુર્યાત સદા મંગલમ. કુર્યાત સદા મંગલમ. તદેવ લગ્નમ શુદિનાં તદેવ
તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલં દેવબલં તદેવ લક્ષ્મીપદે તે ગ્રીવયુગ સ્મરામિ. અંતરપટ નિશાર્ય. વરપક્ષના અણવર અંતરપટ લઈ લેજો. વરરાજાએ અને કન્યા હાથમાં બે પુષ્પની માળા છે. કન્યા પેલે વરરાજાને પુષ્પની માળા પહેરાવવાની છે. ચાલો પહેરાવો. ઓમ શુભ લગ્નમ શુભ મુહૂર્તમ ક્ષેમમ કલ્યાણમ આયુ પતિર્બ્રહ્મા પતિર્વિષ્ણુ પતિર્દેવ મહેશ્વરઃ. પતિ સાક્ષાત પરઃ બ્રહ્મા તસ્મૈ શ્રી પતયે નમઃ. હવે વરરાજા કન્યાને પુષ્પની માળા પહેરાવે. વરરાજા પત્ની મનોરમાં દેવી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. વર કન્યાને એકબીજા પુષ્પની માળા પહેરાવી દઈએ ને પછી બંને પક્ષના અણવરો વરરાજાને ખુરશીમાં આરામથી બેસાડી દો. હસ્ત મેળાપમાં હાથ તણાઈને ને એ પ્રમાણે ખુરશી નજીક રખાવજો અણવરો અને બેસાડી દે આરામથી. રક્ષેમાચલમાચલ. સ્વસ્તિને તે યજમાન ભાલે મંગલ તિલક કર્ણમ. સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. એકાદશવા મરુતઃ પ્રશ્નિ બધા બેસી જાઓ. આજુબાજુમાં ઉભેલા બધા બેસી જાઓ. વિદથે ખુજગમયાઃ અગ્નિર્જિહ્વા મનવઃ સૂરચક્ષુઃ વિશ્વેનો દેવા અવધાગમન્યઃ. ભદ્રાં કર્ણેર્ભિઃ દેવા ભદ્રાં પશ્યેર્માક્ષભિર્જત્રાઃ. ધુરૈરંગૈ તુષ્ટર્વાઘુલસ્તનો ભીર્વ્યધે મહિજે વહિદં જદાયુઃ. તમિન્નુ સરદો અંતિ દેવા જતરા નશ્ચકરા જરશંતનૂનામ. કુદરાધો જદ્રપિતરો ભવન્તિમાનો મર્યારે રેખના યુર્ગન્નો. અદિતિર્ધ્યોરદિતિરાંતરિક્ષમદિતિર્માતા સપિતા સપુત્રઃ. વિશ્વે દેવા અદિતિઃ પંચજના અદિતિર્જાતમદિતિર્જનિતવામ. યૌઃ શાંતિરાંતરિક્ષઘ્નો શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ. વનસ્પતયઃ શાન્તિર્વિશ્વે દેવાઃ શાન્તિબ્રહ્મ શાન્તિઃ સર્વતો શાન્તિઃ શાન્તિરેવ શાન્તિઃ સામા શાન્તિરેધિ. તતો યતઃ સમીહસે તતો ન અભયં કુરુ. સન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ. શાંતિઃ 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 સુશાંતિર્ભવતુ. હસ્તે ગંધાક્ષત પુષ્પં ગૃહીત્વા દેવતા ધ્યાનમ નમસ્કારાન કુર્યાત. બધા યજમાને પોતાના જમણા હાથમાં ગંધાક્ષત પુષ્પ રાખો. પ્રથમ ભગવાન ગણપતિ બાપાનું સ્મરણ કરીએ કે ભગવાન તમારી કૃપાથી અમારો જે આ પ્રસંગ છે લગ્ન રૂપી નિર્વિઘ્ન સિદ્ધ થાય. અમારા દીકરીનું અને અમારા જમાઈનું લગ્ન દાંપત્ય જીવન સુખમય બને. ગણપતિજીને યજમાન પ્રાર્થના કરો. ઓમ શ્રી મન્મહાગણાધિપતયે નમો ગણેભ્યો ગણપતિભ્યશ્ચ વો નમો નમો ભ્રાતેભ્યો ભ્રાતપતિભ્યશ્ચ વો નમો નમો ગ્રસ્તેભ્ય ગ્રસ્તપતિભ્યશ્ચ વો નમો નમો વિરૂપેભ્યો વિશ્વરૂપે
ભ્યશ્ચવો નમો નમઃ. આપણા ઈષ્ટદેવ જે ભગવાન ઉપર આપણે વધારે શ્રદ્ધા છે ઈષ્ટદેવને યાદ કરી ઈષ્ટદેવને પ્રાર્થના કરો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જીવે પીવા સ્વામૃતમે તદેવ ગોવિંદ દામો ધર્માદવેતી. પછી આપણા કુલદેવી આપણા માતાજી એને યાદ કરી અને માતાજીને પગે લાગ્યો કે અમારે દીકરીનું જમાઈનું લગ્ન જીવન સુખમય બનાવો. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવને સ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયે બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજનામ પ્રભવસ્ય લજ્જામ ત્વાં ત્વાં નદાસ્મ પરિપાલય દેવી વિશ્વામ. પછી આપણા અહીંના ગ્રામના દેવ ભગવાન દ્વારકાધીશનું ચિંતન કરી દ્વારકાધીશને ભાવથી પ્રાર્થના કરો કે દીકરાનું અને દીકરીનું ને જમાઈનું લગ્ન જીવન સુખમય બને. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. અહીંના સ્થાનના દેવ ભગવાન પરશુરામ દાદા એમનું સ્મરણ કરી અને એમને ભગવાનને પ્રાર્થના કરીએ. હરે ઓમ મા ઇદમ અમાનાયો પ્રમોખે ઓમ ભૂર્ભુવસ્વ અસ્મિન કલશે વરુણમ સાંગમ સપરિવારઃ સાયુધમ સુશક્તિકમ આવાહયામિ સ્થાપયામિ પ્રતિષ્ઠાપનમ. પાછા ચોખા લઈ લ્યો. ઓમ મનો તુર્જોખદામાયસ્ય બૃહસ્પતિર્જગ્રમિમંતનો ત્વરિષ્ઠં જગ્નગો સમિમંદધાતુ વિશ્વે દેવા સ ઇહમા દયંતામો પ્રતિષ્ઠા. ઓમ ભૂર્ભુવસ્વ વરુણાય નમઃ સુપ્રતિષ્ઠિતઃ વરદા ભવત. યજમાને કળશની પૂર્વ દિશામાં તિલક કરો. ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ. ઋગ્વેદં પૂજયામિ કળશની દક્ષિણ દિશામાં તિલક કરો. ઓમ દક્ષિણે યજુર્વેદાય નમઃ. યજુર્વેદં પૂજયામિ કળશની પશ્ચિમ દિશામાં તિલક કરો. પશ્ચિમે સામવેદાય નમઃ. સામવેદં પૂજયામિ કળશની ઉત્તર દિશામાં તિલક કરો. ઉત્તરે અથર્વેદાય નમઃ. અથર્વેદં પૂજયામિ કળશની અંદર કંકુના છાંટા પધરાવો. ઓમ ભૂર્ભુવિશ્વા કલશમધ્યપાંપતે વરુણાય નમઃ. ગંધમ સમર્પયામિ ઓમ ભૂર્ભુવિશ્વા કલશમધ્યપાંપતે વરુણાય નમઃ. અક્ષતાં સમર્પયામિ ઓમ ભૂર્ભુવિશ્વા કલશમધ્યપાંપતે વરુણાય નમઃ. પુષ્પાં સમર્પયામિ ભૂર્ભુવિશ્વા કલશમધ્યપાંપતે વરુણાય નમઃ. પરિમલ સૌભાગ્ય દ્રવ્યાણી સમર્પયામિ સમર્પયામિ વરુણાય નમઃ. મુખવાસાર્થે પુગીફલાની સમર્પયામિ ઓમ ભૂર્ભુવિશ્વકલસમધ્યપાંપતે વરુણાય નમઃ. દ્રવ્ય દક્ષિણા ઓમ સમર્પયામિ ભૂર્ભુવિશ્વકલસમધ્યપાંપતે વરુણાય નમઃ. રક્તસૂત્રમ કળશમાં કુંભારને અનુબાંધીએ. ઓમ યુવા સુવાસાઃ પરિવીત આગસ્સો ઓમ શ્રેયાન ભવતી જાયમાનઃ. તમ ધીરાસ કવય ઉન્નયન્તિ સ્વાદ્યો મનસા દેવયन्तઃ ઓમ ભૂર્ભુવિશ્વકલસમધ્યપાંપતે વરુણાય નમઃ. રક્તસૂત્રાણિ સમર્પયામિ. કલશે અનામિકા અભિમંત્ર પૃષ્ઠવા. યજમાનો કળશને બે અનામિકા લગાડો. જે આંગળીથી તિલક કરીએ ને બે આંગળી કળશમાં લગાડો. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર મૂલે સમાસ્તિતઃ તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃ ગણા સ્મૃતા કુક્ષ્યતો સાગરઃ સર્વે સપ્તદ્વીપા વસંધરા ઋગ્વેદો યજુર્વેદઃ સામવેદો યથર્વણઃ વેશ્ચ સંહિતા સર્વે કલશાંબુ સમાસ્તિતઃ યત્ર ગાયત્રી સાવિત્રી છંદે પુષ્ટે કરે તદા આયાન્તો દેવ પૂજાર્થમ દુરિતક્ષયકારિકા ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ બ્રહ્માંડો ધરતે સાને કરે પૃષ્ઠાનિ તે રવે તેન સત્યેન મે દેવા તીર્થં દેહિ દિવાકર અંકુર
અંકુશમત્રયા સર્વાણિ તીર્થાની આવાહ્ય જનાશ્રયં ચ વરદમ વંદે શિવામ શંકરમ. 2 મિનિટ આ લોકોનું નામ બોલવા છે. બોલ. ઓમ ભૂર્ભુવ વિશ્વ ભગવન સાંબ સદા શિવાય નીલકંઠ મહારુદ્રાય નમઃ. મહાદેવજીને યજમાનો પગે લાગી ફૂલધારી પધરાવીએ. ધ્યાનાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ નમસ્કરોમિ. સ્વયંસેવકો છે રસોડે પહોંચે. મહેરબાની કરીને સ્વયંસેવકો છે એ બધા રસોડે પહોંચે. જે દાતાઓના નામ અહીંથી બોલવામાં આવે તે અહીંયા પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લે. જે અહીં બેઠા છે એનું પણ નામ હું બોલું છું. શ્રી મહેશભાઈ ગિરીશભાઈ અબોટી કચ્છ, શ્રી કમલેશભાઈ રામજીભાઈ ભટ્ટ, શ્રી મનોજભાઈ ગોરધનભાઈ જોશી, શ્રીમતી જયશ્રીબેન રમેશભાઈ ઠાકર, શ્રી રમેશભાઈ કલ્યાણજીભાઈ ઠાકર, ગંગા સ્વરૂપ ગુણવંતીબેન. પુરુષાય શાશ્વતે સહસ્ર કોટી યુગધારિણે નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ભૂર્ભુવિશ્વ ભગવન દ્વારકાધીશાય નમઃ. રાજાધિરાજાય નમઃ. ગૌબ્રાહ્મણ પ્રતિપાલકાય નમઃ. કૃષ્ણ પરમાત્મને નમઃ. ભક્તવત્સલાય નમઃ. બ્રાહ્મણ પ્રિયાય નમઃ. યજમાનો દ્વારકાધીશને પગે લાગી ફૂલ થાળીમાં પધરાવીએ. ધ્યાનાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ નમસ્કરોમિ. હસ્તે અક્ષતાન ગ્રહિત્વા ગણપતિ આવાહનમ. બધા યજમાનો જમણા હાથમાં ચોખા રાખો ને યજમાન પત્ની હવે હાથ લગાડે. સામે જે ગણપતિનું સ્વરૂપ છે ને એ ગણપતિના મૂર્તિમાં ભગવાનને આપણે આવાહન કરવાનું છે. આવાહનમ હરિ ઓમ સહસ્રશી રેખા પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાદ સભ્ભો મેઘો સર્વાત સ્મૃતવા યતિષ્ઠદશાંગુલમ. ભૂર્ભુવસ્વ ભગવન સિદ્ધે બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતય નમઃ. જય હો. ચોખા મૂર્તિ ઉપર ચડાવીને ભગવાનને પગે લાગો. આવાહનાર્થે અક્ષતા સમર્પયામિ. પ્રતિષ્ઠાપનમ. યજમાનો પાછા જમણા હાથમાં ચોખા રાખો. ઓમ મનો જ્યોત તુજો કદામાજસ્ય બૃહસ્પતિર્જગ્રામે મંદાનો ત્વરિષ્ઠં જગ્રદ્ઘોષામે મંદધાતુ વિશ્વે દેવા સરિહમાદયંતાપો પ્રતિષ્ઠા. ઓમ ભૂર્ભુવસ્વ ભગવન સિદ્ધે બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતય નમઃ. ચોખા ભગવાનને ચડાવી પગે લાગો. સો પ્રતિષ્ઠિતા વરદાઃ ભવતા. યજમાને જમણા હાથમાં ફૂલની પાકડી રાખો. ગણપતિજીને બેસવા માટે ફૂલનું આપણે આસન દેવાનું છે. આસનમ ઓમ પુરુષ એવેદઘ્નો ધર્મં જદભૂતં જચ્ચ ભાવ્યમ ઉદામ્રતવશેષાનો જદન્નેનાપિરોહતિ. ઓમ ભૂર્ભુવસ્વ ભગવન સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતય નમઃ. આસનાર્થે પુષ્પપત્રિકા સમર્પયામિ. આસન ભગવાનના ચરણમાં ચડાવો પગે લાગો. આસનાંતે પાદ્યમ. યજમાને જમણાથી પાણીની ચમચી ભરો અને ભગવાન ગણપતિના આપણે પગ ધોઈને ઉભાવ કરો. ભરી રાખો. પાદ્યમ ઓમ એતાવાન મહિમાતો જ્યાયાષ્ટપુરુષઃ પાદો વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દેવી. ઓમ ભૂર્ભુવસ્વ ભગવન સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમઃ. પાદ્ય જલમ સમર્પયામિ. હસ્તયો અર્ઘમ. યજમાનો જમણા હાથથી જલની ચમચી ભરો. ભગવાનને આપણે પગ ધોઈએ ને એવો ભાવ કરો. અર્ઘ ઓમ ત્રિપાદુ ઉર્ધ્વોદયિત પુરુષઃ પાદોસે ભવત પુનઃ તતો વિગ્વં વિક્રમસ્યાસન લસને અભિ. ભૂર્ભુવસ્વ ભગવન સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમઃ. યજમાનો એ જળ ભગવાનના હાથમાં ચડાવો. હસ્તયો અર્ઘ્ય જલમ સમર્પયામિ. મુખે આચમણીયમ. ફરીથી જળની ચમચી ભરીએ ભગવાનને મુખમાં આચમન કરાવીએ. ઓમ તત વિરાડજાય તદ્વિરાજો અધિપુરુષઃ
સજાતો અત્યરિત્યા પશ્ચાત ભૂમિ મધો પુરા ઓમ ભૂર્ભુવસ્વ ભગવન સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ જય હો. મુખે આચમનીયમ જલમ સમર્પયામિ સર્વાંગે સ્નાનમ યજમાનો જમણા હાથી જળની ચમચી ભરો ભગવાનને સ્નાન કેતા નવરાવીએ સ્નાનમ ઓમ તસ્માદ જગ્ન સર્વભૂતાને સંપ્રેતમ પ્રેખદાજ્યમ પસો સંગ્રેવાયવ્ય નારણ્ય ગ્રામ્યસ્ય દે ઓમ ભૂર્ભુવસ્વ ભગવન સિદ્ધે બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ સર્વાંગે સ્નાનમ જલમ સમર્પયામિ મિલિતા પંચામૃત સ્નાનમ બધા યજમાનો ભગવાન ઉપર 5 ચમચી પંચામૃત ચડાવો 5 વખત ઓમ પંચનદ્યઃ સરસ્વતીમભ્યન્તિ સસરોદાસઃ સરસ્વતી તુ પંચધાસુ દેશે ભવસરિતા પયોદધિ ઘૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતા પંચામૃતમ મયા નીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતા ઓમ ભૂર્ભુવસ્વ ભગવન સિદ્ધે બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ સમર્પયામિ યજમાનો 2 ચમચી જળ ચડાવો પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધાચમનીયમ સમર્પયામિ પૂર્વાંગ ગંધ પુષ્પાભ્યામ પુષ્પે સંપૂજ્ય યજમાનો ભગવાનને પુષ્પ ચોખા ચડાવી અને યજમાનો ભગવાનને પગે લાગો નિર્વિઘ્નમ મમ સંસારમ નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદતઃ નિર્માલ્ય ગૃહીત્વા અગ્રાય એ ફૂલ યજમાનો ચડાવેલું પાછું લઈ લ્યો ગણપતિજીને યાદ કરી એ પુષ્પ યજમાનો તમારી 2 આંખે લગાડો મસ્તકે લગાડો હૃદય લગાડો અને શંખો જય હો. અને પુષ્પ એને ઉત્તર દિશામાંથી આગ આપી દો હસ્તમ પ્રક્ષાલ્ય પુનઃ અભિષેકાર્થે ગંધાક્ષત પુષ્પં સમર્પયામિ યજમાને હાથ ધોયા પછી ફરીથી ભગવાનને ગંધાક્ષત પુષ્પ ચડાવી પગે લાગી અને યજમાને જમણા હાથથી જળનો અભિષેક કરવાનો છે લોટો જમણા હાથમાં લઈ લ્યો ગણપતિ બાપાનું સ્મરણ કરજો અભિષેક ઓમ નમસ્તે ગણપતયે તમેવ પ્રત્યક્ષમ તત્વમસી તમેવ કેવલમ કર્તાસી તમેવ કેવલમ ધર્તાસી त्वमेव सर्वं खलविदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यम् ऋतं वच्मे सत्यं वच्मे अवक्त्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानुचानमवशिष्यम् अवपश्चादात् अवपुरस्तादात् अवत्तरादात् अवदक्षिणादात् अवचोर्ध्वादात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयः त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दादित्योऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगतं तत्तो जायते सर्वं जगतं तत्तत्तिष्ठति सर्वं जगतं त्वयि लयमेष्यति सर्वं जगतं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं अवस्थत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः રાખો એ જળ પીવાનું છે વરરાજા જળ પી જાઓ ઓમ આમાગણ્ય સસા સઘ્ઘ સૃજવર્ચસા તમ્મા કોરો પ્રિયં પ્રજાનામ અધિપતે પશુનામ અરિષ્ટિમ તનૂનામ એ જળ પીવાનું છે વરરાજાએ પછી કન્યાના પિતાએ યજમાને ખોબામાં મધુ પરખ છે કાસાની વાટકી જો બધા પાસે છે કાસાની વાટકી એ કાસાની વાટકીમાં મધ પધરાવો મધ પધરાવી યજમાને એ મધુ પરક તમારા ખોબામાં રાખો યજમાન વરરાજા સામે ભૂદેવો તૈયાર કરી આપજો એક કાસાની વાટકી લ્યો ખોબામાં કાસાની વાટકીમાં એમાં મધ છે એ મધ પધરાવો મધ પધરાવી દીધા પછી યજમાને ખોબામાં રાખો વરરાજા સન્મુખ રાખજો ચાલો ઓમ
મધુપરકો મધુપરકો મધુપર્કઃ યજમાને બોલવાનું કન્યાના પિતાએ બોલો પ્રતિગ્રહ્યતા પ્રતિગૃહણામિ હવે જે મધુપરક છે ને એ વરરાજાને ડાબા હાથમાં આપવાનું છે યજમાને એ જે મધુપરક છે કાસાની વાટકી ઈ બધા વરરાજાએ ડાબા હાથમાં રાખો ડાબા હાથમાં પછી વરરાજાના જમણા પગ ઉપર દૂધની ધારા કરો પછી વરરાજા ઉપર જમણા પગ અંગૂઠા ઉપર ફરીથી જલનો અભિષેક કરો સાગરે યાની તીર્થાની યાની તીર્થાની સાગરે સાગરે સર્વ તીર્થાની વરસ્ય દક્ષિણે પદે શુદ્ધ કૃષ્ણાનમ સમર્પયામિ હવે કન્યાના પિતાએ વરરાજાના જમણા પગના અંગૂઠામાં તિલક કરો ચોખા ચોડો ઓમ ઈદમ વિષ્ણુર્વી ચક્રમે ત્રેહાનિદસે પદમ બાધમોઢમસ્ય ગુસુરે સ્વાહા તિલક ચોખા કરી વિષ્ણુ સ્વરૂપ વરરાજાને યજમાન પત્ની યજમાનો પગે લાગો વિષ્ણુ સ્વરૂપ વરરાજાને પછી જે આપણે પગ ધોયેલું છે વરરાજાનું એનું ચરણામૃત યજમાને ઓઠે લગાડવાનું છે બધા યજમાનો ધ્યાન આપજો ગોરબાપા પણ ત્યાં સમજાવજો પછી કન્યાએ જમણા પગનો અંગૂઠો થાળીમાં પધરાવવાનો છે કન્યાએ હવે કન્યાના જે પિતા છે ને એ કન્યાના જમણા પગના અંગૂઠા ઉપર જળનો અભિષેક કરો અને કન્યાના જે માતા છે એ લક્ષ્મી સ્વરૂપ કન્યાનો અંગૂઠો થોપો ઓમ શ્રી ચતે લક્ષ્મી ચ પત્ન્યાવહો રાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમસ્મિનો વ્યાતમ હિરણ્યકાળ મમ્મૈકાળ સર્વલોકમ મૈકાળ પછી કન્યાના પિતાએ કન્યાના જમણા પગના અંગૂઠા ઉપર દૂધની ધાર કરો સાગરે યાની તીર્થાની સાગરે સાગરે સર્વ તીર્થાણી કન્યાયા દક્ષિણે પદે ફરીથી કન્યાના પિતાએ કન્યાના જમણા પગના અંગૂઠા ઉપર ચોખ્ખું જળ ચડાવવું શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ પછી કન્યાના માતાએ જમણા પગના અંગૂઠામાં લક્ષ્મી સ્વરૂપ કન્યાને તિલક કરો ચોખા ચડો ઓમ શ્રી તે લક્ષ્મી પત્નિયા વહો રાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમસ્મિનો વ્યાતમ હિરણ્યકાળ મમ્મૈકાળ સર્વલોકમ મૈકાળ ત્યાં ભૂદેવો એ બધી ક્રિયા કરાવી લ્યો વરરાજાના જમણા હાથ ઉપર કન્યાનો જમણો હાથ રાખવાનો છે અને કન્યાના જમણા હાથ ઉપર ફૂલ ચોખા આ બધું રાખો ધ્યાકશિયા પરશુરામ ગ્રુપના જે સ્વયંસેવકો છે તે રસોડા વિભાગમાં પહોંચે અને બીજા લોકોએ જે રસોડા વિભાગમાં સ્વયંસેવકની જવાબદારી લીધી છે એ બધા જ સત્વરે રસોડા વિભાગમાં પહોંચે અને પોતપોતાના કાઉન્ટર ઉપર સ્થાન મેળવી લે બધા જ સ્વયંસેવકોને વિનંતી છે દરેક યજમાને કન્યાનો જે જમણો હાથ છે એમાં આછી ધારાથી જલનો અભિષેક કરો હવે આપણે જ્યાં સાક્ષાત ભગવતી લક્ષ્મી સ્વરૂપ જે કન્યા છે ને એને આપણે દાન કરીએ છીએ આજે તો દાનનો સંકલ્પ થાય છે તો યજમાને 3 વખત બોલવાનું ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ વરરાજાને જે અણવર છે ને નીચે એક થાળી રાખજો ઓમ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્નિયા પ્રવર્તમાનસ્ય અદ્ય શ્રી બ્રહ્મણોની દ્વિતીય પ્રાર્ધે વિષ્ણુપદે શ્રી શ્વેતવારાહકલ્પે સપ્તમે वैवस्वतमनन्तरष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे भूरुलोके भारतवर्षे भरतखण्डे जम्बूद्वीपे आर्यावर्तान्तर्गत ब्रह्मः वर्तकदेशे गुर्जरराज्यान्तर्गत सौराष्ट्रदेशान्तर्गत उषामण्डले द्वारिका तीर्थक्षेत्रसमीपे नागेडी नाम्नी नगरे उत्तरायणे शिशिर ऋतोयने मासानं मासोत्तमे मासे पुण्यपवित्र माघमासे शुक्लपक्षे चतुर्थ्यायां परं पञ्चम्यायां तिथवद्यवासर सूर्य भ्रमरध्वनि सुगन्धितमाला अलङ्कृतां कर्पूर गरधूपितां गन्ध यक्ष करदम द्रव्यदेशयितां मुकुटमालादि विविधालं कृतां शृङ्गारराशिसयाम् आसन छत्रोपानहवाशः
કમંડલો કાસ્યપાત્ર સૌજણ રૌપ્ય મુદ્રિકોપીતા ગજદંત કંકણાન્વિતા એતેષાં વસ્તુ મંત્રાણાં સ્વહસ્તોપાર્જિતમ ગૃહવિત્તાનુસારેણ ભક્ષ્ય ભોજપયઃ પાનાદિ કિંચિન માત્ર દ્રવ્યાદિ સહિતાનાં સ્રોત સ્માર્ત કર્મ દક્ષાં પ્રિયવદાં કુંકુમ કંજલ મુક્તાં ફલબદ્ધાં માલાલંકૃતાં વ્રિહમ જલપૂરિતાં આદર્શ હસ્તાં વદન ફલબદ્ધાં ત્રિમાતૃ શુદ્ધાં દસ પુરુષ વિખ્યાતાં વેદ શાસ્ત્ર પુરાણ નિગમાન્વિતાં દુર્વાકર પ્રસારિતા પ્રયાગ વટશાખા વિસ્તારેણ એકોત્તર શતકોટિ કુલોદ્ધાર શ્રેયસે. ચાલો યજમાન વરરાજાનું ગોત્ર બોલી જાજો. વરાજ મધુપર્કેણ પૂજિતાય તત્સંતાન પરંપરા વૃદ્ધયે આંચદ્રાગ યાવત ઇમામ કન્યા યથા શક્ત્યાલંકૃતા ગૃહ મંડપોપવિષ્ટ સ્વજન સાક્ષીર ફિર વિષ્ણુ દરેક વર્ણિ મંડપમાં બ્રાહ્મણ. આ વિધિ કરવાની છે. દરેક મંડપમાં ભાઈ ભૂદેવો ધ્યાન રાખો. સન્નિધો વેદ શાસ્ત્ર પુરાણોક્ત સતગુણીકૃત જ્યોતિષ્ઠ માતિરાત્ર ફલ પ્રાપ્તિકામાં ભાર્યાત્વેન તુભ્યમ અહમ સંપ્રદદે તેન ભગવંતો લક્ષ્મી નારાયણ પ્રિયતા નમઃ. બસ હવે કન્યાના માતા પિતા યજમાનો નીચે બેસી જાવ આસન ઉપર. તમામ જ્ઞાતિબંધોને વિનંતી છે કે થોડીક શાંતિ જાળવે ભાઈ. સરસ લગ્ન વિધિ થઈ રહી છે તો થોડોક સહકાર આપજો. અહીંયા થોડીક શાંતિ રાખશો જેથી કરીને પાછળના મંડપમાં શાસ્ત્રીજીનો અવાજ પહોંચી શકે. તમામ ભાઈઓ બહેનોને બેસવા માટે વિનંતી છે. વાતો કરવી હોય તો બારે મંડપ બારે પણ વ્યવસ્થા છે, તો મહેરબાની કરી થોડીક શાંતિ જાળવશો. મહાદેવ હર. ચાલો યજમાનો નીચે બેસી જાવ. હવે વરરાજાના હાથમાં જે કઈ કન્યાના હાથમાં ફૂલ ચોખા હતા એ વરરાજાને આપી દો. વરરાજાએ જમણા હાથમાં ફૂલ ચોખા રાખી સંકલ્પના અને મસ્તક લગાડો અને વરરાજાએ બોલવાનું ઓમ સ્વસ્તિ. હાથમાં ફૂલ ચોખા છે થાળીમાં પધરાવી દો. વરરાજાના અણવર વરરાજાના હાથ સ્વચ્છ કરી નાખો. ચાલો પછી કન્યાના માતાએ ત્યાં જો સફેદ હાથ ઢકણું છે, ભૂદેવો સમજાવો બધા તમે ત્યાં યજમાનોને. ત્યાં સફેદ હાથ ઢકણું છે, એમાં કન્યાના માતાએ સાથીઓ કરવાનો છે, સાથીઓ. અને વરરાજાના અણવરે વરરાજાની નવી છેડાછેડી ત્યાં ભૂદેવને આપી દો. છેડાછેડી બાંધવાની છે એટલા માટે વર પક્ષની એક નવી છેડાછેડી એ ત્યાં ભૂદેવને આપી દો. કન્યાના માતાએ જે સફેદ હાથ ઢકણું છે ને, સફેદ કપડું, એમાં કંકુનો સાથીઓ કરો. કંકુનો સાથીઓ કરો. આશીર્વાદ આપજો. કર્મરધ્યતામ કર્મરધ્યતામ કર્મરધ્યતામ. બોલવાનું છે ભો દેવા ભો દેવાઃ ભો બ્રાહ્મણા ભો બ્રાહ્મણાઃ મહ્યમ મહ્યમ સહકુટુંબિને સહ કુટુંબિને મહાજનાન મહાજનાન નમઃ નમઃ કુર્વાણાય કુર્વાણાય આશીર્વચન આશીર્વચન અપેક્ષમાણાય અપેક્ષમાણા મયા મયા અદ્ય અદ્ય કરિષ્યમાણ કરિષ્યમાણ કન્યાદાન કન્યાદાન અંગીભૂત અંગીભૂત મમ ગૃહે મમ ગૃહે વૃદ્ધે વૃદ્ધે ભવन्तઃ ભવन्तઃ બ્રુવન્તુનઃ બ્રુવન્તુનઃ કર્મરુદ્યતામ કર્મરુદ્યતામ કર્મરુદ્યતામ. સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિતા વિનાયક પ્રિયા નિત્યા ત્વાં ચ સ્વસ્તિં બ્રુવન્તુ નઃ. વરકન્યાના માતા પિતાએ દ્વારિકાધીશ સખી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. 2 મિનિટ. દરેક મંડપના જે ભૂદેવો છે ને, લગ્ન છોડીને ત્યાં ને ત્યાં દરેક ભૂદેવો મંડપના લગ્ન વાંચી લ્યો તમે તમારી રીતે. ચાલો અહીં ઉપસ્થિત તમામ વડીલોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સાથે સાથે
થોડીક શાંતિ અને સ્વચ્છતા જાળવવા માટે પણ અપીલ કરવામાં આવે છે. અહીંયા સ્ટેજ ઉપર આપ સર્વેના સગા સંબંધીઓ ઉપસ્થિત છે. આ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યાર સુધી સૌ કોઈને એવી વિનંતી કરવામાં આવે છે કે તમારા સગા સંબંધીઓને જે મળવું હોય તો જ્યારે સ્ટેજ ઉપરથી નીચે ઉતરે ત્યારે મળવા આવશો, કારણ કે શાસ્ત્રીજીને આ સરસ લગ્ન વિધિ કરવામાં કોઈ વિક્ષેપ ન પડવો જોઈએ એવી આયોજક તરફથી વિનંતી કરવામાં આવી રહી છે. સાથે સાથે અહીંયા બારે સરસ મજાની લાઈવ સ્ક્રીન પણ રાખવામાં આવેલી છે. સાથે સાથે હાલો દીશ કી જય, પાર્વતી પતે હર હર મહાદેવ, માત કી જય જય પરશુરામ, જય જય પરશુરામ, જય જય પરશુરામ, સૌ કોઈનો આભાર. અહીંયા શાસ્ત્રીજી દ્વારા સરસ લગ્ન વિધિ કરાવાઈ રહી છે, તો આપ સર્વેને વિનંતી છે કે થોડીક શાંતિ જાળવશો. આ એક ઉમદા આયોજનનો ભાગ છે. આપ સૌ કોઈને વિનંતી છે કે થોડોક સહકાર આપજો. બારે કાર્યાલય રાખેલ છે, ત્યાં ફાળો નોંધાવી શકો છો. બાજુમાં કરિયાવરની વસ્તુ પણ રાખેલ છે તથા અન્ય કેમ્પ પણ રાખેલ છે, તો એમની પણ મુલાકાત લેશો અને થોડીક શાંતિ જાળવી અને આ લગ્ન સમારંભને માણશો. આભાર. ગોત્રોચ્ચાર કરવો છે ભાઈ. ગોત્રોચ્ચાર કર નાખ. ફટાફટ કર દો. જોમાં અત્યારે પૂરો થઈ ગયો. વ્યાઘ્રપાદમ ગોત્રસ્ય વ્યાઘ્રપાદ ગર્ગવસ. થોડા સમય પછી જ્યાં સુધી જમવાની જાહેરાત થઈ તો એના માટે એક જાહેરાત એવી છે કે આપ સૌ જ્યારે ભોજન લઈ લો ત્યાર પછી અમારી એવી વિનંતી છે, યુવાનો તરફથી એવી વિનંતી છે કે આપ આ સભા મંડપ, આ લગ્ન સમૂહ લગ્નનો જે મંડપ છે છોડીને આપ કોઈ જાતા નહીં. શું કામ? કે યુવાનોની એક એવી અરમાન હતા કે ભાઈ આપણે સમાજની દીકરીઓને ઘર સમજી અને એને આપણે પ્રભુતામાં પગલાં પાડવા માટે આપણે નિમિત્ત બનીએ. એના માટે આ ગ્રીન વિલા છે એ પણ એ નિમિત્ત બનેલું છે. તો તમે યુવાનોની આ લાગણીને આખા સમાજે એટલી બધી વધાવી લીધી છે, તો અમારી પણ એક અપેક્ષા છે કે આપણે ઘરે જ્યારે આપણી બેન કે આપણી દીકરી પરણીને સાસરે જાય ને પછી આપણો પ્રસંગ પૂરો કરીએ એવું આપણી માન્યતા છે. તો સમાજના તમામ વ્યક્તિઓને એક નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી આપણી આ 12 દીકરીઓ અહીંથી પરણી અને વિદાય ન મળે, આપણે વિદાય ન આપીએ ત્યાં સુધી આપણે કોઈ જાશું નહીં. શું કામ? આજનો દિવસ છે એ સમાજની દીકરીઓના નામ છે. સમાજની દીકરીઓ હતી તો આપણે બધા ભેગા થયા, તો આપણે આ સમાજ દર્શનનો લાભ મળ્યો. આ ગંગાના પ્રવાહરૂપી સમાજના આપણે દર્શન કરી શક્યા. તો અમારી એવી નમ્ર વિનંતી છે કે આજે ગમે તે કામ હોય એ થોડા મોડા કરજો. અમારો પણ પ્રયત્ન એવો હશે કે શક્ય હોય એટલા વહેલા વિદાય અમે કરી દઈએ, પણ એ વિદાય થાય ત્યાં સુધી આપણે બધા અહીંયા રહેશું એવી અમારી નમ્ર અપીલ છે. બીજી એક વાત એવી આવી હતી કે આ બધું આયોજન કર્યું છે તો પૈસા સમાજના જ છે. તો આ સમગ્ર સમાજની સામે હું ખાતરી આપું છું, વિશ્વાસ આપું છું અમારા યુવાનો, આપણા સૌના યુવાનો તરફથી કે એક પણ રૂપિયો અમે બહારથી લીધેલ નથી. એટલે જો કોઈને મનમાં કઈ હોય, ભાઈ તાળીઓથી વધાવો ભાઈ એક વખત. કોઈને કઈ એવું મનમાં હોય તો 2 હાથ જોડીને વિનંતી છે કે મનમાં ન રાખતા. અમારા યુવાનોની આ નમ્ર અપીલ છે આપ સૌને. અન્ન દેવતા અહીંયા દેવતા રૂપી બિરાજમાન છે, ત્યારે ભૂદેવો દ્વારા એક વિનંતી છે કે જ્યારે આપ જમવા માટે બોલાવવામાં આવે ત્યારે અન્નનો બગાડ ન કરતા. અહીંયા આપણે એક સભ્ય સમાજમાંથી આવીએ છીએ, એમાંય બ્રાહ્મણ છીએ, એમાંય આપણું કાર્ય છે, તો અન્ન રૂપી બગાડ ન થાય એવું આયોજક તરફથી વિનંતી કરવામાં આવે છે.
તમામને માટે ભોજનની વ્યવસ્થા છે. જ્યારે કહેવામાં આવે ત્યારે સ્વયં શિસ્તથી જવું. અત્યારે લગ્ન માણસો અને પૂરેપૂરો સમય અહીંયા આપશો એવું આયોજક તરફથી વિનંતી કરવામાં આવેલ છે. બધા જ આપણા અબોટી બ્રહ્મ સમાજના વડીલોને, માતાઓને, બહેનોને એક વિનંતી છે કે કોઈ ચોરીની અંદર ફટાકડા ન ફોડવા. એક બીજી પણ અપીલ કરવામાં આવેલ છે આયોજક તરફથી કે જ્યારે લગ્ન પૂરા થાય ત્યાર પછી આપણો જે સત્કાર સમારંભ છે એમાં આપણા તમામ મહેમાનો પણ આવવાના છે, તો ત્યારે પણ શિસ્ત રાખે અને અત્યારે પણ થોડીક શિસ્ત જાળવે. આપણે આપણા સ્ટેજ ઉપર આમંત્રિત મહેમાનો છે, દાતાઓ છે, જ્ઞાતિજનો છે, આ સૌને વિનંતી છે કે આ કાર્યક્રમ જ્યાર સુધી પૂર્ણ ન થાય ત્યાર સુધી સ્વયં શિસ્ત પાડે. સાથે સાથે આયોજક તરફથી સુંદર મજાની વ્યવસ્થા છે તો તેમાં સહકાર આપે, સ્વચ્છતા રાખે, શાંતિ રાખે અને લગ્ન મંડપમાં વારંવાર એક કહેવામાં આવેલ છે છતાં પણ કહીએ છીએ કે ભાઈ લગ્નના જ્યારે ફેરા ચાલુ હોય ત્યારે માત્ર ને માત્ર પુષ્પરૂપી વર્ષા કરશો, અન્ય કોઈ ફટાકડા કે સ્પ્રે ના ફોડતા એવી વિનંતી છે. વડીલો ખાસ નોંધ લે તથા ઉપસ્થિત તમામ મહેમાનોને એક પણ જણાવી દઈએ કે ભાઈ ટૂંક કર્મ સમયમાં પ્રારંભ કરીએ. દરેક મંડપમાં તમારી તૈયારી કરી લ્યો. અગ્નિ પેટાવી આપો ભૂદેવો એટલે આપણે કર્મનો પ્રારંભ કરીએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી વેદ પુરુષાય નમઃ, શ્રી સરસ્વતીય નમઃ. ચાલો ભૂદેવો, વરરાજાએ જમણા હાથથી પાણીની ચમચી ભરવાની છે. વરરાજાએ ભૂદેવો ધ્યાન રાખો, કન્યાના માતા પિતા ખાસ ધ્યાન રાખો. દરેક મંડપમાં વરરાજાએ જમણા હાથથી પાણીની ચમચી ભરવાની છે. ભરી રાખો. હસ્તે જલમાદાય મયા પ્રારબ્ધસ્ય પ્રાપ્સિત કર્મણઃ સાંગતા સિદ્ધ્યર્થમ ભાર્યાત્વ સિદ્ધ્યર્થમ વિવાહ હોમ અહમ કરીષ્યે. જળ વરરાજા પધરાઈ આપો ત્યાં બાજુમાં નીચે. ભૂદેવે વર અને કન્યાને જમણા હાથમાં ફૂલ અને ચોખા આપો. હસ્તે ગંધાક્ષત પુષ્પમ ગૃહીત્વા. વર કન્યાએ ભગવાન ગણપતિ બાપાનું સ્મરણ કરીએ કે ભગવાન ગણપતિ બાપા તમારી કૃપાથી આજથી અમે જે બંને માણસ લગ્ન ગ્રંથિએ જોડાય છે તો મારા બે માણસનું જે લગ્ન દાંપત્ય જીવન છે એમને ભગવાન તમે તમારી કૃપાથી સુખમય અને પવિત્ર બનાવો.